હવે મિત્રો નાના વાછોડા આવી ગયા છે અને નંદી મહારાજ પણ છે અને ગાયો પણ છે. તમે બતાવીએ તમને. અહીંયા પણ એક પાડો છે. જો કેમ બાકી એક જ લાઈનમાં એક સરખી. અહીંયા પણ એક ગાયો છે ને અત્યારે એક નંદી મહારાજ આરામ પણ છે. કુંડો નંદી મહારાજ છે, જોયો તમે. આ બધા નંદી મહારાજ તમે જોયા તે આગળની જનરેશન સુધારવા માટે તૈયાર કરેલા છે અને તમે ખાલી જુઓ, ખૂબ સરસ લાઈનનો નંદી મહારાજ છે અને શરીર પણ તમે જોઈ શકો છો. તેમની વાછડીઓ પણ છે તે આગળ આપણે જોઈએ તે અહીંયા. જો આ બધી છે ને જૂના નસલની ગાયો છે. આ પાછળ તમને સિંગવાળી દેખાય, પછી આ છે. જો અંદર એક પાછળો પણ છે. આ સાઈડ બધી ગાયો છે, તમને બતાવું. જો અત્યારે ખાવામાં વ્યસ્ત છે, એક સરખી લાઈનમાં છે. જુઓ મિત્રો કેમ છે, પણ જુઓ એક આરે પાંચ. મોઢું ઊંચું ન થાય. જો અને નેચરલ વાતાવરણમાં રાખે છે બધી ગાયોને. અંદરની સાઈડ ડોમ બનાવેલા છે અને બહાર લીમડાના ઝાડ છે, જેથી કુદરતી વાતાવરણમાં ગાયો રહી શકે છે. અને આ છે નમક છે, જે કેલ્શિયમની કમી ના થાય એ માટે મૂકવામાં આવે છે. અને વાછડીઓ પણ ખૂબ સરસ છે અને ખૂબ સરસ સરસ ગાયો છે. જો અહીંયા થોડી ઘણી ગાયો આરામમાં છે, તમે બતાવું. ગાયો તો લગભગ હું તો કહું ને 500-600 ઉપર ગાયો છે, ઓછામાં ઓછી. પછી વધારે પણ હોઈ શકે એમ. જો અહીંયા મિત્રો અહીંયા
બહુ સરસ સરસ અલગ અલગ નસલની ગીર ગાયો છે. બધી ગીર જ છે, પણ ગીરમાં અલગ અલગ વેરાયટીમાં છે. બધી કાબરી છે, લીલડી છે, પછી આખી રાતી છે. ખૂબ સરસ સરસ ગાયો છે અને બધી જ સુંદર ગાયો છે. જો આ કાબરી વાછડી કેટલી સુપર છે, જો જોરદાર. જો આ જો આ બે ગાયો તમે જોશો ને તમને એકદમ અલગ દેખાશે. જે એકદમ અલગ પેટર્નમાં છે બધી ગાયોને. સિંગ પેટર્ન પણ તમે જોઈ શકશો. ખૂબ જ સારી રીતે અલગ અલગ બ્રીડિંગ કરાવીને ગાયોને બનાવેલી છે. પણ ખૂબ સરસ ગાયો છે. મેં તો હજી પહેલી વાર જોઈ છે આવી ગાયો રૂબરૂ. બાકી ફોનમાં તો ઘણી જોઈ, પણ રૂબરૂ પહેલી વાર જોઈ છે. સિંગ પેટર્ન જુઓ મિત્રો તમે. અહીંયા પણ એક ગાય છે જુઓ મિત્રો, આ પણ એમ જ છે. ખૂબ સરસ. આ સાઈડ બધા નંદી મહારાજ છે. પાછા નંદી મહારાજ છે, જૂના નોરનાથ છે. જોવા મને તો એવું લાગે આ થોડીક બાંધવાની કોશિશ કરી રહ્યા છે, કે પ્રેમ કરે છે. પ્રેમ છે ભાઈ, ભાઈઓમાં પ્રેમ તો હોવો જ જોઈએ. જો આ બે વાછડીઓ હીટ પર આવી છે, એટલે નંદી મહારાજ પાસે છોડેલી છે. આનું ફેસ છે ને બહુ મસ્ત છે, પણ એ હવે આ બધું જોવે તો હું તમને બતાવું. ચાલો એ તો નહીં જોવે, પછી ક્યારેક મોકો મળશે પાછા આવશું. હવે આપણે એક આ વાળો જોવાનો છે, હમણાં જઈએ અંદર. ખૂબ સરસ સરસ છે, તમે જોયું હશે અને શેર કરી દેજો તમારા બધા મિત્રો સાથે. હવે આપણે આવી ગયા છે વાછોડાના વાડામાં, જેમાં નાના મોટા બધા જ મિક્સ છે. આ બધા છે વાછોડા. આ સાઈડ પણ છે. પહેલો વાડો ખાલી છે, બીજા વાડામાં થોડાક નાના વાછોડા છે. હવે અહીંયા પણ ગાયો છે, દાણ પણ અહીંયા રાખેલું છે. જો આ એક ગાયને જુઓ, હું તમને બતાવું. જો આ એક ભેંસ લગભગ વિયાણેલી છે, તેનું વાછડું આગળ બેઠેલું છે.